આ સાવરકુંડલા પાસે બાયપાસ પાસે આવેલું ઢોલિયાધાર ને ઢોલિયાધાર ખાતે આવેલું આ વૃદ્ધાશ્રમ છે, મા બાપનું ઘર છે. અને અહીંયા બધા આ નિરાધાર લોકો અમારે જો આ જયાબેન ને જયાબેન ને બધા અહીંયા રહે છે. અને જો આ બેન અને બધા અહીંયા લગભગ 20થી 25 લોકો અહીંયા આશ્રિત છે. આ સંસ્થાના સ્થાપક અને નિર્માતા પૂજ્ય મનીષા દીદી છે, ગુરુ શ્રી ભક્તિરામ બાપુ છે. અને જો આ બેઠા છે મનીષાબેન, જય સિયારામ. અને આ અત્યારે અહીંયા વૃદ્ધાશ્રમે બધા મહેમાનો આવ્યા છે. એમાં અત્યારે વિશેષ પરિચય જો આપું તો સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એવા મનસુખભાઈ વસોયા અત્યારે આપણી વચ્ચે આવ્યા છે. અહીંયા વૃદ્ધાશ્રમમાં કેવી વ્યવસ્થા છે અને આ બધા વૃદ્ધોને કેવી એને સંભાળ મળે છે એની સતત દેખરેખ અને એની માટેના પ્રયત્નો કરતા હોય છે. તો મનસુખભાઈ, તમે 2 શબ્દો બોલી નાખો અમારા દર્શકો માટે. નમસ્કાર, હું મનસુખ વસોયા, બધાને વંદન, જય ભારત. જણાવતા ખૂબ આનંદ થાય છે. માનવ સેવા એ પ્રભુ સેવા ને એવી સેવા ઘણે ઠેકાણે થઈ રહી છે અને બધાને વંદન છે. એવી સભા અમારે દેવર્ષી આશ્રમ મા બાપનું ઘર સાવરકુંડલાની પાવન ધરતી માટે થઈ રહી છે. એવી સેવા માનવ મંદિર ભક્તિરામ બાપુ દ્વારા સાવરકુંડલામાં થઈ રહી છે. અને આજ અમે મનીષા દીદીને ત્યાં પધાર્યા છીએ. આ મનીષા દીદી બેઠા છે. એ મનીષા દીદીને ત્યાં અમે આવ્યા છીએ. અમારી ભેગા અમારા ગામના આગેવાનો બાબુભાઈ રાદડિયા, બાબુભાઈ પદમાણી અને બટુકભાઈ બાબરિયા પણ પધાર્યા છે. અને મારા વાલા, આપને સમય મળે ત્યારે આ હરિના બાળકોના દર્શન કરવા, વૃદ્ધોના દર્શન કરવા માટે એક દી મનીષા દીદીને ત્યાં પધારજો. ધન્યવાદ, આભાર. મનસુખ વસોયા, તારીખ 7/3/2026. જય સિયારામ.